ગુજરાતમાં 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય। આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ। ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ખાબક્યો 74% વરસાદ। 23 થી 26 ઓગસ્ટના ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે પૂર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। ભારે વરસાદથી ઉત્તર અને દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘમહેર થવાનું વ્યક્ત કર્યું અનુમાન। દેશના અનેક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ। હવામાન વિભાગે દિલ્હી, હિમાચલ, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યો માટે જાહેર કર્યું યલો એલર્ટ। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ। ગીર સોમનાથમાં તાલાલા સાસણ રોડ નજીક હિરણ નદીના ચેકડેમ પર પાણીના પ્રવાહમાં રસ્તો પસાર કરતી કાર એકાએક તણાવા લાગી। કાર ધોઈ રહેલા એક વ્યક્તિનો થયો આબાદ બચાવ। જેસીબીની મદદથી કાર કાઢવામાં આવી બહાર। ધોધમાર વરસાદ પડ્યો રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં। મોટી પાનેલી ગામના ખેતરો થયા પાણીથી તરબોળ, તો શહેરી વિસ્તારમાં નાગરિકોને ઉકળાટથી રાહત। વરસાદી માહોલ જામ્યો રાજકોટના જેતપુર તાલુકામાં। મોડી સાંજે તીનબત્તી ચોક, બસ સ્ટેન્ડ ચોક, એમજી રોડ, જૂનાગઢ રોડ, દેસાઈવાડી સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં। રાજસ્થળી, દુધાળા, ખીસરી, જળજીવડી, પાતળા સહિતના ગામમાં વરસાદ। કપાસ, મગફળી સહિતના ઊભા પાકને ફાયદો, તો ખેડૂતોમાં ખુશીનો માહોલ। સતત બીજા દિવસે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। પાલીતાણાના ઘેટી, દુધડા, નાનીમાળ, કંજરડા, આદપુર, તો ગારિયાધારના ચોંડા, ડમરલા, રૂપાવટી, પરવડી, નવાગામ, વાવડી સહિતના ગામડાઓમાં મેઘમહેર। મેઘરાજાની શાનદાર બેટિંગથી ખેડૂતોમાં આનંદ। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં મોડી સાંજે વરસ્યો વરસાદ। કપાસ સહિતના ખેતી પાકને ફાયદો। લાંબા વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ। મેંદરડા, કેશોદ, વંથલી સહિતના તાલુકાઓમાં વરસાદ, તો કેશોદમાં બસ સ્ટેન્ડ રોડ, જૂનાગઢ રોડ, માંગરોળ રોડ સહિતના વિસ્તારમાં વહેતા થયા પાણી। શાનદાર વરસાદથી મગફળી સહિતના પાકને જીવનદાન મળતા ખેડૂતો ખુશ। સતત બીજા દિવસે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં વરસાદ। ડુંગરાળ વિસ્તારમાં ઝરણાઓ ફરી થયા સક્રિય, તો સાપુતારામાં વરસાદી ઝાપટાથી પ્રવાસીઓ ખુશખુશાલ। મહીસાગર જિલ્લામાં વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત। સંતરામપુરના સંત વિસ્તાર, પ્રતાપપુરા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ। લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। મેઘરાજા મનમૂકીને વરસ્યા દાહોદ જિલ્લામાં। ઝાલોદ, સંજેલી, સાપોઈ, મૂનખોસલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ખાબક્યો ધોધમાર વરસાદ। લોકોને અસહ્ય બફારામાંથી મળી આંશિક રાહત। મોડી સાંજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। માલપુરના સજ્જનપુરા, કંપા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ, તો મગફળી, સોયાબીન, મકાઈ, કપાસ સહિતના પાકને ફાયદો। મોડી સાંજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। માલપુરના સજ્જનપુરા, કંપા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ, તો મગફળી, સોયાબીન, મકાઈ, કપાસ સહિતના પાકને ફાયદો। મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોડી સાંજે વરસ્યો વરસાદ। ઉમેદપુર, ઇસરોલ, જીવનપુર સહિતના વિસ્તારમાં મેઘમહેર, તો હજુ ભારે વરસાદની ખેડૂતોને રાહ। શામળાજી પંથકમાં મેઘરાજાની જમાવટ। રતનપુર, દહેગામડા, શામળપુર વિસ્તારમાં વરસાદ, તો અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર સર્વિસ રોડ ઉપર ભરાયા પાણી। વરસાદી માહોલ જામ્યો અંબાજી અને દાંતા પંથકમાં। ભારે વરસાદથી અંબાજીના રસ્તા પર વહેતા થયા પાણી, તો ઉકળાટમાં રાહતની સાથે ખેડૂતોના પાકને મળશે નવું જીવનદાન। રાજસ્થાનમાં મૂશળધાર વરસાદથી અનેક જગ્યાએ ભરાયા પાણી। જોધપુરમાં હોસ્પિટલ પાસે પાણી ભરાઈ જતા દર્દીઓ અને પરિજનો થયા પરેશાન। મથુરદાસ હોસ્પિટલ પાસે પાણી ભરાતા સ્થિતિ બની કફોડી। અનરાધાર વરસાદથી યુપીમાં ઘાઘરા નદીનું રૌદ્ર સ્વરૂપ। ગોંડામાં ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે નદી। 3 દરવાજા ખોલી પાણી છોડાતા આસપાસના વિસ્તારોમાં નદીના પાણીએ મચાવ્યો કહેર। અમદાવાદ દેશનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું। AQI વધીને 163 થયો। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઈડલાઈન કરતા શહેરની હવા 5 ગણી વધુ પ્રદૂષિત। અમદાવાદ કોર્પોરેશને આપ્યો રિપોર્ટ।
અમદાવાદના એસજી હાઈવે સહિતના વિસ્તારમાં ધુમાડો અને દુર્ગંધ ફેલાવવાને લઈ ફાયર વિભાગમાં દોડધામ. સરખેજની સાબર હોટેલ પાસે, YMCA ક્લબ પાસે અને સનાથલ બ્રિજ પાસે કચરામાં લાગેલી આગ પર મેળવાયો કાબુ. સાંજે 6 વાગ્યા બાદ છવાયું હતું ધુમાડાનું આવરણ. કાલા જાદુ કે અનિષ્ટમાં લોકોને છેતરતા ધુતારા અને ઢોંગી વિરુદ્ધ લેવાશે પગલાં. માનવ બલિ અને બીજા અમાનુષી અત્યાચાર અટકાવવા અને અંધશ્રદ્ધા સામે લોકોને સુરક્ષિત રાખતું વિધેયક સર્વાનુમતે પસાર. 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ. ગેરહાજર શિક્ષકોનો મુદ્દો ગુંજ્યો વિધાનસભા ગૃહમાં. રાજ્યમાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસે, 70 શિક્ષકો 3 માસથી ગેરહાજર, 10 શિક્ષકોને કરાયા સસ્પેન્ડ. અન્ય વિરુદ્ધ કાર્યવાહીની સરકારની ખાતરી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 28 બાળકોના થયા મોત. શંકાસ્પદ મોત સહિતના કેસમાં કુલ 73 લોકોના મોત. વિધાનસભામાં સરકારે આપ્યો એક સવાલનો જવાબ. સૌરાષ્ટ્રમાં વરસાદથી અસરવાળા 16 તાલુકાઓમાં સર્વે હજુ ચાલુ. સર્વે કર્યા બાદ સહાય ચૂકવવા વિચારણા કરવાની વાત કરી કૃષિમંત્રી રાઘવજી પટેલે. કુલ 16 તાલુકાઓમાં અતિભારે વરસાદથી માઠી અસર. સસ્તા અનાજની દુકાનમાં તુવેર દાળ સડેલી, પાવડરવાળી અને જીવાતવાળી નીકળતા હોબાળો. મહેસાણાના ગોઝારિયામાં દાળનો જથ્થો ફાળવ્યો તે ગોડાઉનમાં પણ જોવા મળ્યા ચોંકાવનારા દ્રશ્યો. હોબાળાના કારણે તાત્કાલિક તુવેર દાળનું વિતરણ અટકાવાયું. સડેલી તુવેર દાળને લઈ મહેસાણામાં જિલ્લા પુરવઠા વિભાગે આપ્યા તપાસના આદેશ. 5 ઇન્સ્પેક્ટરને ફિલ્ડમાં તપાસ માટે મોકલાયા. 2 મહિના પહેલા સેમ્પલ થયા હતા પાસ. હવે દાળના સેમ્પલ ફેલ થતા જથ્થો મિલને પરત કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પુરવઠા અધિકારીનો દાવો. નવસારીના ખાત્રીવાડ વિસ્તારની સસ્તા અનાજની દુકાન વિવાદમાં. ચોખામાંથી નીકળી જીવાત. અનાજ લેવા આવેલા લોકોએ દુકાનદારને કરી જાણ. ભાજપે સદસ્યતા અભિયાન માટે પ્રદેશ સંયોજક સહિતની કરી નિમણૂક. કેસી પટેલ, દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટ, જયરામ ગામિત, કુલદીપસિંહ સોલંકી, વાઘજી ચૌહાણને બનાવાયા પ્રદેશ સંયોજક તો યજ્ઞેશ દવે, મનન દાણી, નિખિલ પટેલને પ્રદેશ સહાયકની જવાબદારી. કોંગ્રેસની ન્યાય યાત્રામાં હવે નહીં જોડાય કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. ગાંધીનગરને બદલે આવતીકાલે અમદાવાદના ચાંદખેડામાં જ થશે યાત્રાનું સમાપન. અગાઉ ન્યાય યાત્રાની શરૂઆતમાં વિધાનસભા તરફ કૂચ કરવાની કરાઈ હતી જાહેરાત. અમદાવાદમાં યોજાઈ પોલીસ કમિશનર્સ અને રેન્જ આઈજીપીની ક્રાઇમ કોન્ફરન્સ. ડીજીપીએ કહ્યું, સાયબર ક્રાઇમ અને ડ્રગ્સનો મામલો ગુજરાત પોલીસ માટે પડકાર. રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં નિમાશે સાયબર એક્સપર્ટ. પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે કોઈ પરિપત્ર બહાર પડાયો ના હોવાનો રાજ્ય પોલીસ વડાએ કર્યો ખુલાસો. માત્ર 5 વર્ષથી ફરજ બજાવતા અધિકારીની મંગાવવામાં આવી હતી વિગતો. સામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. સુરતના લિંબાયતમાં મહિલા અને યુવક પર હુમલો કરનાર 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. આરોપીઓની શાન ઠેકાણે લાવવા જાહેરમાં મંગાવી માફી. બીજે મેડિકલ સહિતની ગુજરાતની કોલેજોમાં જુનિયર ડોક્ટર્સની હડતાળ સમેટાઈ. સિવિલ સહિતની તમામ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સ આજથી તમામ ડ્યુટીમાં જોડાશે. અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર ગઠામણ ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માત. બેફામ દોડતા ટ્રેલરે એક્ટિવા ચાલકને લીધા અડફેટે. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. તો વારંવાર અકસ્માતની ઘટનાથી સ્થાનિકોમાં આક્રોશ. સરકારી અનાજ ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો બનાસકાંઠામાં. અંબાજી પાસે ટ્રકે પલટી મારતા સરકારી અનાજનો જથ્થો રસ્તા ઉપર ઢોળાયો. ઘઉંની બોરીઓ પર ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું હોવાનો ખુલાસો. મોટી દુર્ઘટના ટળી. ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં થર્મલ પાવર સ્ટેશન પર કોલસો ખાલી કરી પરત ફરતી ટ્રેનના ડબ્બા ઉતર્યા ટ્રેક પરથી. રેલવે વિભાગના અધિકારીઓ પહોંચ્યા સ્થળ પર. જન્માષ્ટમીના તહેવારને લઈને ગીર સોમનાથના વેરાવળમાં ફૂડ વિભાગનું ચેકિંગ. ફરસાણ અને મીઠાઈની 8 દુકાનોમાંથી લેવાયા 23 સેમ્પલ. 4 ધંધાર્થીઓને સ્વચ્છતા રાખવા અપાઈ સૂચના. ઓમ ફરસાણમાંથી મળેલા અખાદ્ય તેલના જથ્થાનો કરાયો નાશ. વેપારીઓમાં ફફડાટ. કોંગ્રેસની ન્યાય યાત્રામાં હવે નહીં જોડાય કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. ગાંધીનગરને બદલે આવતીકાલે અમદાવાદના ચાંદખેડામાં જ થશે યાત્રાનું સમાપન. અગાઉ ન્યાય યાત્રાની શરૂઆતમાં વિધાનસભા તરફ કૂચ કરવાની કરાઈ હતી જાહેરાત.
ભરૂચ જિલ્લાના 27 સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ, દરિયા અને નદી કિનારાના વિસ્તારોનો સમાવેશ કરાયો. ડૂબી જવાની દુર્ઘટના સર્જાવાની શક્યતાના કારણે પ્રશાસનની કાર્યવાહી. વેરાવળમાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સમાં ફરજ બજાવતા વિશાલકુમાર ગોંડને અપાઈ અંતિમ વિદાય. બાઇક સ્લીપ થતા અકસ્માતમાં થયું મોત. ગાર્ડ ઓફ ઓનર આપી જવાનને અપાઈ અંતિમ વિદાય. જવાન વિશાલકુમાર રજા પર વતન આવ્યા હતા, તે સમયે નીપજ્યું મોત. યુરિયા ખાતરની અછતની ફરિયાદ ઉઠી. વડોદરાના શિનોરના કુકસમાં વિકાસ મંડળીમાંથી ખાતર ન મળતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. યુરિયા ખાતર ન હોવાથી નેનો યુરિયા લેવા મજબૂર બન્યાનો ખેડૂતોનો આરોપ. યુવક પાણીની ટાંકી પર ચડી જતા દોડધામ. અમદાવાદના સારંગપુરમાં હાઇડ્રોલિક સીડીની મદદથી ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. યુવક અસ્થિર મગજનો હોવાનું પ્રાથમિક તારણ. રાજકોટના લોકમેળાને લઈ પ્રશાસનનો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર. ધરોહર લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને અપાયું આમંત્રણ. મેળામાં 1266 પોલીસ જવાન, 125 પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે તૈનાત, તો 5 ફાયર ફાઇટર્સ અને 5 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર રખાશે. લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 12 લાખથી વધુ લોકો ઉમટી પડશે. 86 ફૂટ ઊંચા બહુચરાજી મંદિરનું આવતીકાલે સીએમના હસ્તે ખાતમુહૂર્ત. 80 કરોડના ખર્ચે નવેસરથી મંદિરનું થશે નિર્માણ. મુખ્યમંત્રી માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ પ્રોજેક્ટને લઈ સમગ્ર વિસ્તારનું કરશે નિરીક્ષણ. મંદિર પરિસરનો પણ કરાશે વિકાસ. ભ્રષ્ટાચારથી એકત્ર કરેલી મિલકતો જપ્ત કરવા નવા કાયદાની તૈયારી. વિધાનસભાના ચાલુ સત્રમાં આવશે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક. ચોક્કસ વર્ગના ગુનાના ઝડપી ન્યાય માટે અને તેવા ગુનાથી એકઠી કરેલી સંપત્તિના કેસ અંગે કરાશે સ્પેશિયલ કોર્ટની રચના. અમદાવાદમાં ફૂટપાથ પરના દબાણો હટાવવા અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરના આદેશ. તૂટેલા રોડ, રખડતા ઢોર મુદ્દે કમિશનરે વ્યક્ત કરી નારાજગી. વરસાદ નથી તો ખાડા કેમ નથી પૂરાતા તેવી પણ કરી ટકોર. અગ્નિ નિવારણ સેવાઓની કચેરીએ સમગ્ર રાજ્યમાં ફાયર ઓફિસર માટે નક્કી કરી ફી. એ ગ્રેડના ઓફિસર માટે 15,000, જી ગ્રેડના ઓફિસરની 5,000 અને એસ ગ્રેડના ઓફિસરની 25,000 ફી નક્કી કરાઈ. અમદાવાદમાં વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 130 વાહન ચાલકોને ફટકારાઈ નોટિસ. 3 થી 6 મહિના સુધી 50 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ, તો કેટલાક વિસ્તારમાં અપાયા 25 મેમો. સરકારી ગ્રાન્ટ ઇન એડ કોલેજોમાં D2Dની ખાલી બેઠકો માટે 29મી ઓફલાઈન રાઉન્ડ. 27મી ઓગસ્ટે જાહેર કરાશે કોમન મેરિટ લિસ્ટ. વિદ્યાર્થીઓએ અરજીપત્રક સહિત જરૂરી ડોક્યુમેન્ટ માર્કશીટની સાથે 29મી ઓગસ્ટે પ્રવેશ કમિટી સમક્ષ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં રહેવું પડશે ઉપસ્થિત. વિકસિત ગુજરાતના દાવાના છોટાઉદેપુર જિલ્લામાં ધજાગરા. ક્વાંટના વજેપુર ગામની સાપણ નદીમાંથી જીવના જોખમે બાળકો થયા પસાર. સ્થાનિકોનો દાવો, દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં. ગાંધીનગર સચિવાલયના 6 સેક્શન અધિકારી અને 1 નાયબ સેક્શન અધિકારીની બદલી. વર્ગ 2ના અધિકારીઓની સચિવાલયમાં આંતરિક બદલી. નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના જિગીશા પટેલની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં બદલી. પ્રધાનમંત્રી મોદીની પોલેન્ડ યાત્રાનો આજે બીજો દિવસ. પોલેન્ડમાં પોતાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ આન્દ્રેજ સેબેસ્ટિયન ડુડા સાથે મુલાકાતનો કાર્યક્રમ. પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે કરશે દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી મોદીનો દાવો, ભારત યુદ્ધ નહીં શાંતિમાં કરે છે વિશ્વાસ. ભારતનો અભિપ્રાય એકદમ સ્પષ્ટ છે કે આ નથી યુદ્ધનો યુગ. વિશ્વના કોઈ પણ દેશમાં સંકટ હોય તો ભારત પહેલો દેશ છે જેણે લંબાવ્યો મદદનો હાથ. પ્રધાનમંત્રી મોદીએ પોલેન્ડની રાજધાની વાર્સોમાં ભારતીય સમુદાયને કર્યા સંબોધિત. દાયકાઓ સુધી તમામ દેશોથી સમાન અંતર જાળવી રાખવાની હતી ભારતની નીતિ, પરંતુ આજનું ભારત દરેક સાથે જોડાવા માંગે છે તેવી પ્રધાનમંત્રી મોદીએ કરી વાત. ભારતનો છે એક જ મંત્ર, હ્યુમેનિટી ફર્સ્ટ, એવી પ્રધાનમંત્રી મોદીએ વાર્સોમાં આયોજિત કાર્યક્રમમાં કરી વાત. ક્યાંક યુદ્ધ થાય છે તો ભારત કહે છે હ્યુમેનિટી ફર્સ્ટ. દુનિયાભરના લોકોને મદદ કરે છે ભારત.
ભારત તમામના હિત અંગે વિચારે છે તેવું પ્રધાનમંત્રી મોદીનું નિવેદન. આજે દુનિયા ભારતને વિશ્વ બંધુના રૂપે આપી રહી છે સન્માન. ભારત માટે આ જીઓપોલિટિક્સનો નહીં પણ સંસ્કારોનો વિષય. ભારતીય સમુદાયને સંબોધન કરતા સમયે પ્રધાનમંત્રી મોદીએ મિશન સ્પેસ અંગે પણ કરી વાત. આગામી ભવિષ્યમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની કરી રહ્યું છે કોશિશ. હવે મેડ ઇન ઇન્ડિયા ગગનયાન લોન્ચ કરવાની પણ તૈયારી. પ્રધાનમંત્રી મોદીએ વારસામાં ગુડ મહારાજા સ્મારકની લીધી મુલાકાત. અર્પણ કરી શ્રદ્ધાંજલિ. પ્રધાનમંત્રીએ પોલિશ ભારતીય વિરાસતને કર્યા નમન. જામ સાહેબ ઓફ નવાનગર સ્મારક પર પણ અર્પણ કરી પુષ્પાંજલિ. ભારતના જામ સાહેબને પોલેન્ડમાં દરેક વ્યક્તિ ગુડ મહારાજાના નામથી ઓળખે છે એવી પણ પ્રધાનમંત્રીએ કરી વાત. શુક્રવારે પ્રધાનમંત્રી મોદી પોલેન્ડથી જશે યુક્રેન. ટ્રેનમાં લગભગ 10 કલાકની મુસાફરી કરીને પ્રધાનમંત્રી પહોંચશે યુક્રેનની રાજધાની કીવ. અહીં તેઓ આશરે 7 કલાક રોકાશે. યુદ્ધ સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં યોગદાન આપવા તૈયાર હોવાની પ્રધાનમંત્રી મોદીએ યુક્રેન યાત્રા પહેલા કરી વાત. પ્રધાનમંત્રી મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે કીવમાં યોજાશે બેઠક. દ્વિપક્ષીય સંબંધોને લઈને કરાશે ચર્ચા. આ સાથે બહુપક્ષીય સહયોગના મુદ્દે પણ કરાશે મંથન. અનેક મહત્વના કરાર પર કરાશે હસ્તાક્ષર. કોલકાતા મહિલા તબીબ હત્યાકાંડને લઈને એક્શનમાં ગૃહ મંત્રાલય. પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પરિસરમાં CISF તૈનાત કરવા માટે લખી ચિઠ્ઠી. સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ. CBI આજે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે કોલકાતા હત્યાકાંડ તપાસનો સ્ટેટસ રિપોર્ટ. કોર્ટની સમક્ષ રજૂ કરાશે અત્યાર સુધીની તપાસના તથ્યો. કોલકાતામાં વિદ્યાર્થીઓના વિરોધને લઈને મમતા સરકારની કાર્યવાહી. આરજીકર મેડિકલ કોલેજના નવા પ્રિન્સિપાલ સહિત 3 અધિકારી સસ્પેન્ડ. આરજીકર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની કારની CBIની ટીમે કરી તપાસ. કારને લઈ જવાઈ CBIની ઓફિસ ખાતે. સૂત્રોના મતે CBIના અધિકારી કારનું કરશે પરીક્ષણ. CBIની તપાસમાં ASI અરૂપ દત્તાની ભૂમિકા શંકાસ્પદ. અરૂપ દત્તા અને કોલકાતા મહિલા હત્યાકાંડના આરોપી સંજય રોયની વચ્ચે હતી ગાઢ મિત્રતા. બંનેના નિવેદનોનું કરાઈ રહ્યું છે ક્રોસ ચેકિંગ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાને પત્ર. ડોક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની કરી માંગણી. છાશવારે તબીબો પર થતા હુમલાને રોકવા માટે નક્કર કાર્યવાહી કરવા માટે પણ કરી રજૂઆત. NCRBએ દેશમાં નોંધાયેલા દુષ્કર્મના આંકડા કર્યા જાહેર. દર કલાકે 4 દુષ્કર્મ. 95% કેસોમાં આરોપી પરિચિત. 2017 થી 2022 સુધી બળાત્કારના કુલ 1.89 લાખ કેસ. લાંબા સમયથી પાછળ ઠેલાયા કરતી વસ્તી ગણતરીની કામગીરી સપ્ટેમ્બરમાં શરૂ થવાની સંભાવના. કામગીરી પૂર્ણ કરવામાં 18 મહિનાનો લાગી શકે છે સમય. 2026માં રિપોર્ટ કરાશે જાહેર. કોરોનાના કારણે વસ્તી ગણતરી રખાઈ હતી મોકૂફ. સરકારી આવાસની સહાયમાં ગામડાના લોકો સાથે ભેદભાવ. શહેરી ક્ષેત્રે લાભાર્થીઓને અપાય છે 3.5 લાખની સહાય, જ્યારે ગ્રામીણ ક્ષેત્રે માત્ર 1,20,000ની સહાય આપી લોકો સાથે ભેદભાવ. CBSE બોર્ડની સ્કૂલ્સમાં સતત વધારો. વિદ્યાર્થી સંખ્યા શૂન્ય થતા અમદાવાદ શહેરની 25 ખાનગી સ્કૂલ્સ કરવામાં આવી બંધ. ગયા વર્ષે દેશમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં 65 લાખ વિદ્યાર્થીઓ નાપાસ. 3 નેશનલ બોર્ડ અને 56 રાજ્ય બોર્ડના પરિણામોનું એનાલિસિસ. ધોરણ 10માં સૌથી વધુ મધ્યપ્રદેશમાં, જ્યારે ધોરણ 12માં સૌથી વધુ વિદ્યાર્થી UPમાં ફેલ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસની સ્પષ્ટતા. વિદેશ જતા દરેક ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા ફરજિયાત નહીં. ગંભીર નાણાકીય ગેરરીતિ આચરનાર વ્યક્તિએ દેશ છોડતા પહેલા ઇન્કમટેક્સ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડશે. દેશના 7 મોટા શહેરોને પૂરથી બચાવવા કેન્દ્ર સરકાર ખર્ચશે 2500 કરોડ. અમદાવાદ શહેરને પણ મળશે 250 કરોડ. આગામી 2 વર્ષમાં મુંબઈ સહિત 7 શહેરોમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવાશે તળાવ અને નાળા. ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કીમને મળ્યો વેગ. 60% ટાર્ગેટ થયો પૂર્ણ. જુલાઈમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં અગાઉના માસની સરખામણીમાં 28%નો વધારો.
24 કિલો લીલો ગાંજો ઝડપાયો ભાવનગરમાંથી. બોર તળાવ વિસ્તારમાં રામજી પરમાર નામના શખ્સે શાકભાજીની આડમાં કર્યું હતું ગાંજાનું વાવેતર. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ.